બુલેટિનમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ થયો છે। જી હા, મૂડીના સડલા અને દુધઈ ગામમાં તંત્રના દરોડા। સરકારી જમીનમાં ગેરકાયદે કરાતું હતું રેતી ખનન। ડમ્પર, હિટાચી મશીન સહિત 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં રેતી ખનન પર દરોડા પાડવામાં આવ્યા હતા। સરકારી જમીનમાં ગેરકાયદે કરાતું હતું રેતી ખનન। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સચિન પાસેથી। સચિન, રેતી ખનન ચાલી રહ્યું હતું, દરોડા પાડવામાં આવ્યા, શું કાર્યવાહી? જી, જો વાત કરવામાં આવે તો મૂળી તાલુકાના સડલા અને દુધઈ ગામે સરકારી ખરાબામાં સફેદ માટીનું ખનન ચાલી રહ્યું છે મોટી પ્રમાણમાં। તેમાં ચોટીલા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિત ટીમે દરોડો પાડ્યો હતો અને 70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને મૂળી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો। જી સચિન, માહિતી બદલ આભાર। સુરેન્દ્રનગરના નળખંભા ગામ પાસેથી પકડાઈ ખનીજ ચોરી। કાર્બોસેલનું ગેરકાયદે ખનન થતું હતું। જમીન નીચે સુરંગ બનાવીને કરવામાં આવતું હતું ખનન। અધિકારીઓએ સુરંગમાં ઉતરીને તપાસ કરી। સુરંગમાં તપાસ કરતા અધિકારીઓનો વિડીયો સામે આવ્યો છે। ચેકિંગ દરમિયાન મળી આવેલા 3 કુવામાંથી એક કુવામાં થતું હતું ખનન। નાયબ કલેક્ટર અધિકારીઓએ રેડ પાડતા ખનન કરતા શખ્સો નાસી છૂટ્યા। એક ચરખી, 3 બકેટ, એક કમ્પ્રેસર, 15 ટન કાર્બોસેલ સહિતનો મુદ્દામાલ કરાયો છે। ચોટીલા નાયબ કલેક્ટર અને થાન મામલતદારની સંયુક્ત કાર્યવાહી। તપાસ કરતા કુલ 3 કુવા મળી આવેલ છે અને લાઈવ કુવાની અંદર જે મજૂરો કામ કરતા હતા એ અંદર હતા અને એ તમામ 12 મજૂરોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવેલ છે સહી સલામત રીતે। સાથે સાથે એક ચરખી, એક જનરેટર અને 15 ટન કાર્બોસેલનો જથ્થો એમ મળીને કુલ 8 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે। તેમજ બાજુમાં આવેલ સરકારી પડતર જમીનની અંદર 2 મોટી સુરંગ મળી આવેલી છે અને આ સુરંગની અંદર પણ મોટા પ્રમાણમાં કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થતું હોવાનું ધ્યાને આવેલ છે। વડોદરાના ખાણ ખનીજ વિભાગના લાંચ કેસને લઈને એસીબી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે। એસીબીની ટીમે ખનીજ વિભાગના છેલ્લા 6 મહિનાના પરવાના અને રિન્યુઅલની વિગતો એકત્ર કરવાનું શરૂ કર્યું છે। ખનન, વહન અને સ્ટોક માટે લાંચ લીધી હોવાની પણ આશંકા છે। એસીબી આ કેસમાં ખાણ ખનીજ વિભાગના 2 કર્મચારીઓની ધરપકડ કરી હતી। જોકે ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ હજુ પણ ફરાર છે। એસીબીની ટીમે વિભાગના રેકોર્ડની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે, જેમાં ખનીજ પરવાના, રિન્યુઅલ અને સંબંધિત પ્રક્રિયાઓમાં ગેરરીતિની શક્યતા તપાસાઈ રહી છે।